પિયુષ કાકા ક્યાં? ઓલો ઓસરીમાં હમે લેમ્પ રહ્યો ને એ હમે લગાડ ને આમાં. હા ના ના બોલો ઓસરીમાં વાહ છે. ચૂલાના ભજીયા મારા જુદા થાય. કેટલામાં જરાક લિક્વિડ હોય તો આને આંટીને જેને કયો જંગલ નો ખબર પડે પછી મારે લિક્વિડ નાખવું જરાક જોઈ લે પછી એક ઘણો થોડો લિક્વિડ નાખવું પડશે. બસ ને બધા લસણ ડુંગળી તો ખાય ને? ઓ બધા ખાય. જયદેવભાઈ ની બધા છેલ્લે ડીજે તો છે જ એટલે કાંઈ વધશે નહીં. ડીજે નમ બજે ક્યાંક જમવા જવાનું કે એવું હોય ને બધા ઓર્ડર કરો ને પછી કોક એમ કહે ને રેવા દો હવે આ પછી વધી પડશે એમ. એટલે બધા મારી સામું જોવે કે આ બેઠો જ ત્યાં સુધી વધશે નહીં કંઈ. વાહ ભાઈ વાહ, આ સીન છે જોરદાર. ધારામાં જયદેવભાઈ આમ કરીને આમ કરે ને બાપુ કહેતા હતા જો ધારામાં કે ગાંઠી આમ કરીને આમ નાખવા જાય ને આપણે નીકળી જાય ને સમજી લેવું કરજુ ગાવી. આવો અમારા વેવાય છે દીકરી. હા એ મહિલા ને હવે તો વાતોની ગોઠવી તમારી તમારે ઓળખાણ કરાવવું પડે એમ નથી. લાઈવ વિડીયો કર્યો છે બોલવાનું. હા હાલો આપણા મિત્ર
આ બાજુ અહીંયા જ. હઉ. વલ્લભભાઈ આવવા જોઈએ ને એમાં. તો પછી આ શૂઝ પહેરીને વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં ના, આઈ ના, ના, અહીં આપણે કઈ ખાવામાં જગ્યાએમાં થોડી શૂઝ પહેરી જવાય. ના મિત્રો, હું જય વસાવડા આજે મોજની મહેફિલ માણવા માટે બીજા બધા ભાઈબંધોની સાથે આવ્યો છું. અહીં વલ્લભભાઈની રામવાડીએ. આમ વલ્લભભાઈના દિલમાં જ આતમરામ એટલા બધા વસેલા છે કે એમાં બધા સમાઈ જાય એવા છે, પણ વાડી એવી છે કે જેની અંદર અમે બધા ખાટલા ઢાળીને સુઈ જઈએ તો વાંધો ન આવે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો બાપુની પ્રિય જગ્યા છે, નામે બાપુએ આપેલું છે. બાપુ અમારા પ્રિય મોરારી બાપુ અને એમના પ્રિય ભજીયા. એટલે અમે આ ભજીયાનું ભોજન કરીને આ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ જે પ્રસાદી કહેવાય તો અમે આ ભજીયા પ્રસાદીનું આજે આયોજન કર્યું છે. અને વલ્લભભાઈ પોતે જાતે બનાવે છે ભજીયા, અને એ દરેક વખતે એના ભજીયા તો અમારા કલાકારોમાં બહુ વખણાય. એટલે મારી કળામાં મારી સરસ્વતીની જે કંઈ કૃપા છે એમાં થોડોક સુધારો થશે આજે આ ભજીયા ખાધા પછી. આપણામાં કંઈક નવા વિચારો આવશે, નવી વાતો પ્રગટશે. પણ અમારે આ વલ્લભભાઈનું કેટલા વખતથી આમંત્રણ હતું, બહુ હૈયાના હરખથી નહોતું હતું, પણ અહીં પહોંચતા 2 વર્ષ થઈ ગયા અમને આ વાડી. એક ગામમાં રહેતા હોવા છે તો બહુ મજા આવી. આજે મારી સાથે બધા ભાઈબંધો હાજર છે, વલ્લભભાઈનું કુટુંબ પણ હાજર છે. અને બસ લહેરથી મોજના તોરા ફોટતા અમે વાતો કરીએ છીએ. અહીં બાજુમાં કૂવો છે, વાડીમાં લહેરથી સાંજ આખી ગાળી. અને બસ આજ છે જિંદગી. બીજું શું જિંદગીની અંદર તમારે કરવાનું છે? આ મોબાઈલ સાઈડમાં મૂકો હવે, બરોબર? એટલે તમારા ઘરમાં ભજીયા હોય, વાડી હોય, કૂવો હોય, ઠેકડા મારો. ઇલિયાસભાઈ ઈ પાછા અમારે તંત્રી રહે ને એટલે પછી ઓફિસની જવાબદારી વધી જાય. મારા જન્મદિવસે મને આમંત્રણ આપું ને કોકો જમવાનું, મને કે મારે ખાલી છેલ્લે કૌશિકભાઈ છેલ્લે આવે પછી. સમાચારો ને છાપું બધું એ 9 વાગે પેલા ફ્રી થઈ જાય. અને આજે હાર્દિક વાળું હશે એટલે પછી લેવાનું થાય. કાલે છે ને ઉપવાસ? આજે 3 વાગ્યા સુધી બેસવાનું તો એવું હતું.